ઉપલેટા વોર્ડ નંબર 3 માં આવેલા વાડલા રોડ ઉપર ખાડામાં પાણીના વિકાસ કરવામાં આવ્યો. નગરસેવક હરપાલસિંહ જાડેજાએ સતત 2 દિવસથી ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરાવ્યો. શહેરની બહાર આવેલા વાડલા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાતા પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરી અને અન્ય વસ્તુઓ પલળી જવા પામી હતી. લતાવાસીઓએ નગરપાલિકા અને નગરસેવકોને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા ચંદ્રપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા. નગરપાલિકાની આરોગ્ય વિભાગ અને જળાશયની વિભાગની ટીમ દ્વારા પાણીના નિકાસ માટે મોટર મૂકી અને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ હાથ ધરાયો. નગરપાલિકાએ કામગીરી અને નગરસેવક હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહની કામગીરીને સ્થાનિક લતાવાસીઓએ બિરદાવી. સાથે સાથે નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસી જવા પણ અપીલ કરી હતી. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. મારું નામ જયેશ ચૌહાણ છે. હું વાડલા રોડનો રહેવાસી છું. વોર્ડ નંબર 3માં શ્રી ચંદ્રપાલ જાડેજા અને શ્રી હરપાલસિંહ જાડેજા અહીંયા પાણી ભરાવાને લીધે ખાડામાં પાણીનો નિકાસ કરવા માટે નગરપાલિકાની ટીમ અને જળાશયની ટીમ હાલમાં મોજૂદ છે અને હાલમાં કામગીરી ચાલુ છે પાણીની. ચંદ્રપાલસિંહ અને હરપાલસિંહને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ભારત. મકાનમાં હાલમાં પાણી ઘરી ગયા છે અને તેનું હાલમાં ઘર વખરીને બહુ નુકસાન થયું છે. અહીંના રહેવાસીને બહુ તકલીફ પડે છે અને તેના માટે બાપુ અને ચંદ્રપાલસિંહે બહુ ખૂબ સહાય આપી છે. તેના માટે તેમને ધન્યવાદ આપવો જોઈએ કે હાલમાં તે વરસાદમાં અને ગમે તે વાવાઝોડા ગમે તેવું આવે તે હાલમાં મોજૂદ રહે છે. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ભારત. જય ભારત. મારું નામ કિશોરભાઈ રીબડિયા છે. ઉપલેટા સ્થાનિક વાડલા રોડ ઉપર વોર્ડ નંબર 3માં અમે રહીએ છીએ. ત્યાં અમારે પાણી ભરાવાની સમસ્યા છે ખાડામાં. તો પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકાને અરજ કરી હરપાલસિંહ બાપુ, ચંદ્રપાલસિંહ બાપુ, નગરપાલિકાની ટીમ, જળાશયવાળાની ટીમ અત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 4-5 મકાનમાં તો 4-5 દેશિયા પાણી ભર્યા છે. એના માલ સામાનની નુકસાની થઈ છે અને એનો માલ સામાન તો બુડી જ ગયો. અત્યારે સ્થળાંતર કર્યા છે. એક ભાઈ તો બીજે ભાડે રહેવા વયા ગયા છે અહીંયા પાણીના આ ઘરમાં ઘૂસી ગયેલાના કારણે. તો અત્યારે નગરપાલિકા દ્વારા, જળાશય દ્વારા અને ચંદ્રપાલસિંહ બાપુ દ્વારા તાત્કાલિક કામ ઉપાડી અને પાણીનો નિકાલ કરીએ છીએ. અમે અહીંયા વાડલા રોડ વાસીઓ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત.